ઓમ નારાયણ નારાયણ હરિઓમ હરિઓમ. સનાતન ધર્મની જય. ભારત માતાની જય. જીવનમાં જે આપણા પુણ્ય અને પાપ એના ફળ વિશે આજે આપણે ચર્ચા કરીશું કે મનુષ્ય જન્મ વારે વારે મળતો નથી અને આ અવસર જે ચૂકી ગયા એટલે પછી લખ 84માં ફરવું પડે છે. એટલે પાપ કર્મનો ત્યાગ કરવો. કોઈ પણ પાપ કરશો તો એનું ફળ ભોગવવું જ પડશે. એટલે સતત તમારે વિચારવાનું કે પાપ કર્મ કરવું કે ના કરવું, પાપથી આ જીવને શું ફાયદો. એટલે જીવનમાં પાપ કરવાથી બહુ દૂર રહેવું. પાપ કરવાથી સઘળા દુર્ગુણો આપણામાં પ્રવેશ કરે છે. પાપ કરવાથી જીવનની પ્રગતિ અટકી જાય છે. પાપ એ ભયંકર ઈશ્વરનું અપમાન અને અવગણના કરવા બરાબર છે. પાપ જીવનની બરબાદીનો બાપ છે. એટલે પ્રભુ ભક્તિ વિના પાપના વિકારોથી બચી શકાય તેમ નથી. એટલે પ્રભુ કૃપા વિના પાપ જીતવા મુશ્કેલ છે. એટલે અભિમાન ગર્વ ત્યાગી પ્રભુ પ્રાર્થના કર અને ખરા દિલથી પ્રભુને યાદ કર અને ખરા દિલથી પ્રભુની શરણાગતિ સ્વીકાર. પોતાના અવગુણ દોષનો પ્રભુ પાસે પોકાર કર અને પોતાના જે અવગુણ હોય પરમાત્મા પાસે પોકાર કરી અંતકરણ સુધી કરવા તું પ્રાર્થના કર. હે પ્રભુ, મને પાપ કરતા બચાવો. હે પ્રભુ, મારા મનમાં સદબુદ્ધિ સદવિચાર આપજે. હે પરમાત્મા, તું હું અવળા માર્ગે ગયો હોય તો ત્યાંથી તું મને વારજે. જો જેસલ જાડેજાએ સમુદ્રમાં હોડકી હાલતડોલ થવા લાગી ત્યારે બચવાનો કોઈ આરો ન હતો, ત્યારે સતી તરોલના કહેવાથી પોતાના પાપનો સ્વીકાર કર્યો હતો અને પ્રભુને પ્રાર્થના કરી હતી. જેટલા માથાના વાળ એટલા પાપ મેં કર્યા. તોડી રાણી કહે કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તોરલ કહે છે. જો જેસલ જાડેજો હતો, જેસલ મહાચોરટો લૂંટારો ભયંકર ડાકુ, પણ લેકિન એને સંકટ સમયે પોતાના પાપ પોકાર્યા એટલે સમુદ્ર મધદરિયેથી નાવડી ભગવાને બચાવી લીધી. એટલે જેસલે બધા પાપ પોકારીને કીધા હતા તોરલને, અને તોરલને પોતે ગુરુ માનતા હતા. એવું નહોતું પત્ની તરીકે લઈ ગયા કે એ બધું જે હોય, પણ એ તોરલના કહેવાથી પોતાની જીવન સુધારી લીધું. એને એટલા બધા પાપ કર્યા હતા કે એનો કોઈ ઉકેલ જ આવ્યો નથી. પણ છતાં તોરલ સતીના કહેવાથી જેસલ જાડેજા હરિની શરણાગત સ્વીકારી લીધી. પાપોનો સ્વીકાર કરી હરિને વિનંતી કરી અને હરિને કીધું કે પરમાત્મા, તું મારી નાવડી ઉગાડી લે તો તારો આભાર, અને હવે પછી હું કોઈ આ પાપ કર્મ કદાપી કરીશ નહીં. અને ગીતામાં પણ કૃષ્ણ ભગવાને વચન આપ્યું છે કે જે મારી શરણાગતિ સ્વીકારે તેનો ઉદ્ધાર કરી ભવસાગર હું પાર કરાવું છું. એટલે એનો શ્લોક નંબર છે અધ્યાય 4 અને શ્લોક નંબર છે 36. કદાપી તું સર્વ પાપીઓ કરતાં વધારે પાપી હોય તો પણ જ્ઞાનરૂપી એટલે આત્મજ્ઞાન ઈશ્વર જ્ઞાનરૂપી વાણથી સર્વ પાપોરૂપી દરિયાને ભવસાગરને તું સહજમાં તરી જઈશ. એટલે વળી પ્રભુએ ઈશ્વર શરણાગતિ જ્ઞાન કેવું બતાવ્યું છે કે હે અર્જુન, ગીતાનો અધ્યાય 4 અને શ્લોક નંબર 37. હે અર્જુન, જેમ બરાબર સળગેલો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરે છે, તેમ પ્રભુના જ્ઞાનરૂપી તત્વજ્ઞાન અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરે છે. માટે તું ઈશ્વરના સ્વરૂપ સત્તાના જ્ઞાન અમૂલ્ય વસ્તુને તું જાણ અને ભયંકર પાપને ઘડીકમાં બાળીને ભસ્મ કરી નાખશે.
એટલે તું હરિની શરણાગતિ સ્વીકારી તારો પાપનો પોકાર કર અને ફરીને પાપ નહીં કરવાનો એવો દ્રઢ નિશ્ચય કર. જીવનમાં હરેક વ્યક્તિએ પાપ તો કરેલા જ હોય છે, એવું નથી. બરાબર. એક વ્યક્તિને ગામ હતું ને, ત્યાં એક વ્યક્તિને બધા પથરા જ મારતા હતા. પથરા બહુ જ મારે બહુ. ત્યારે એક ફકીર આવ્યા અને એને કીધું એટલે પથરા કેમ ક્યાંય તો પાપીઓ હોય, બહુ પાપીઓ. તો કે હું તમને કહું કે જેને પાપ ના કર્યું હોય એવો એક ઘર મને બતાવો કે તમારામાંથી જેને પાપ ના કર્યું એ પથરો મારો કે જાઓ. પોતાના મનથી વિચાર કરો કે તમે પાપ કર્યું છે. તો જીવનમાં બધાએ વિચાર કર્યો કે સારું આપણે થોડું ઘણું તો પાપ અજાણતા જાણતા સ્વાર્થમાં લાલચમાં થઈ ગયું છે, તો આપણે પથરો મરાય નહીં. એટલે સંતે જ્ઞાન આપ્યું કે પાપ તો થઈ જાય પણ એનો પોકાર પરમાત્મા પાસે કરવો પડે. પરમાત્મા એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે, એટલા દીનાનાથ છે કે ગમે તેવો અધમમાં અધમ જીવ હોય એનો ઉદ્ધાર કરી દે. એનું કારણ જો વાલીઓ લૂંટારો તો એ પાપ કરતો હતો પણ એને વાલ્મીકી ઋષિ બનાવી દીધા. એટલે આવા અનેક ઉદાહરણો છે આપણે. એટલે ઈશ્વરના સાનિધ્યમાં આવી જાય અને ઈશ્વરની શરણાગતિ સ્વીકારે અને પાપનો પોકાર કરી પ્રભુને પ્રાર્થના કરે તો પ્રભુ ગીતામાં વચન આપે છે કે પાપીમાં મહાપાપી હોય તો હું એનો ઉદ્ધાર કરી, પણ એક વખત મારા શરણે આવી જાય તો. એટલે હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.